તો આ કંઈક છે ખરી હવે આ જો ઓલા ભાઈ છે ને એ બોમ્બ લઈને જાય છે આગળ કૂતરું હોય કે શિયાળિયું હોય કે દીપડો નીકળે હવે એ જોઈ જો હાથમાં બોમ્બ લઈને જાય છે આ લવે ત્યાં હરગાવેલો નથી બતાવું ઓલો જો બ્લોગમાં હરગાવેલો બતાવે બધાને તો જો આજે આપણે આવ્યા છીએ વળી પાછા હિરેનભાઈની વાડીએ અત્યારે જો અહીંયા પવન બહુ જોરદાર છે આજે રવિવાર છે એટલે આપણે આપણા કોમેડીના શોર્ટ્સ વિડીયો બનાવવા માટે આવ્યા છીએ જો આ વાહે બાજરો ઊભો છે બાજરો તો લેવાઈ ગયો છે ડુંડા બધા કાઢી નાખ્યા છે ને વેચાઈ ગયો છે હવે આમાં ચોમાહાનું કંઈક ઉગાડવાનું છે એ કાકાને આગળ પૂછશું ઉગાડવાનું છે આપણે અત્યારે તો અહીંયા સ્પેશિયલ આપણા શોર્ટ્સ વિડીયો બનાવવા માટે જો કાકાએ આપણી માટે ચા બનાવી નાખ્યો છે વાડીનો ચૂલાનો ચા છે તો ચા પાણી પીને પછી આપણે આપણા શોર્ટ્સ વિડીયો કંઈક બનાવવાનું ચાલુ કરી દઈએ જો બાજરામાં જો હવે આ બધા ડુંડા નીકળી ગયા છે હવે આ બધું છે ને આ ગાયોને અને ઢોરને ખવડાવી દેવાનું હવે આ 2-4 દીમાં કાકા કહે છે કે આ આવશે એટલે પછી કાઢી જાય આ બધું હવે ઢોરને ખવડાવી દેવાનું છે બાજરો તો કાઢી નાખ્યો છે જો આ રીતે આ ડુંડા હોય ને બધા બાજરાના એ કાઢી નાખ્યા હવે આ બધું ઢોર હાટું છે તો જો હિરેનભાઈની વાડી બાજુ અહીંયા ઘર હાટું શાકભાજી વાવેલું છે અત્યારે આપણે એ બાજુ આવ્યા છીએ જો અહીંયા ભીંડો ઉગાડ્યો છે હિરેનભાઈ અહીંયા જે કાકા છે ને એ અહીંયા ઉગાડતા હોય બધું જો અહીંયા શેરડી ઉગાડેલી છે આ ખાલી ઘર હાટું ખાવા હાટું જ ઉગાડી છે બાકી આ કાંઈ વેચતા બેચતા નથી આ બધું અહીંયા ઘર હાટું જ ઉગાડેલું હોય આ ભીંડો છે અહીંયા ને આ રીંગણા છે ને અહીંયા મરચાં છે ને એવું બધું થોડું થોડું ઘર હાટું ઉગાડીને ઓર્ગેનિક ખાવાનું આ વાડી હોય અને કેવું સારું બધું ઘરનું ઓર્ગેનિક ખાવાનું અહીંયા રીંગણા છે અહીંયા જે ઓલા કાકા રહે જ ને તોડી તોડીને ખાધા કરે અહીંયા મરચા છે લાલ મરચા આવે તો જો આ કાકાને કાલ રાતે અહીંયા ઉતાતા એટલે આપણે આ જો અહીંયા બાયરું હતું આ બધું જનાવરનું આવે ને દીપડો કે એવું કાંઈ ન આવે એટલે અહીંયા રાતે બારવું પડે કેમ કે અહીંયા બહુ જાજી કાંઈ લાઇટની કંઈ છે નહીં એટલે આ રાતે બારીને અહીંયા તાપ કર્યો હોય પછી જો અહીંયા આગળ હમણાં થોડાક પહેલાં છે ને બાજરામાં કૂતરું મરી ગયું એટલે એની હાટું આ વચ્ચેથી જો આ કાઢવું પડ્યું હતું કારણ કે એ મરી જાય પછી ગંધાય એટલે પછી જો અહીંથી સાફ કરીને પછી એને કાઢ્યું હતું એ લગભગ દીપડો જ લઈ આવ્યો હતો કૂતરાને મારીને એટલે એ આમાં વચમાં ક્યાંક મૂકી દીધો હતો એટલે પછી જો એ કાઢવા હાટું એને અહીંયા સાફ કરવું પડ્યું હતું જો આ બધા મહેમાનો પાછા આવ્યા છે અને આ બીજી વાર ચા પાણી આવી ગયા છે અલ્પેશભાઈ ને બધા વાડીનો ચા બીજી વાર આ ચા ચાલુ છે પણ પીવો હોય તો કોથળી દૂધ લઈ આવવાની હા દૂધ લઈને આવવાનું એટલે ચા મળે હોય અમારે પોતે ફિલ્ટર પ્લાન્ટ રાખ્યો છે કાકાએ અહીંયા દૂધ લઈને આવો ને ચા મળે તો આ કંઈક છે ખરી હવે આ જો ઓલા ભાઈ છે ને એ બોમ્બ લઈને જાય છે આગળ કૂતરું હોય કે શિયાળિયું હોય કે દીપડો નીકળે હવે એ જોઈ જો હાથમાં બોમ્બ લઈને જાય છે બોમ્બ ફૂટે ને પછી હું નીકળે આમાં ટીટોળિયું બોલે છે ને એટલે કંઈક કર્યું છે હવે કૂતરું નીકળે કે હું નીકળે કોણ જાણે જો હરગાવીને બોમ્બ નાખ્યો ટીટોળિયું છે ને એ દાદી બધી બોલે છે જો નાખ્યો
હજી આગળ આગળ છે હજી. કોઈ તો નહીં હારું, એ ઠરી ગયો પાછો. જો આ બાજુ છે, આ બાજુ તો આપણને આપણો પાછો મળી ગયો. પાછો થોડા કરવાનો થાય છે. આપણે હિરણભાઈમાં બ્લોગ ચાલુ જ છે, આપણામાં ચાલુ. હરગાવેલો નથી બતાવું. ઓલો જો બ્લોગમાં હરગાવેલો બતાવે. ધડાકો થયો. નીકળો કાંઈ નો નહીં. કારણ વગરનો ખાલી બોમ્બ પડ્યો. ઓલી બાજુ નીકળવું હોય છે. કૂતરું હતું ભાઈ, બીજું તો કાંઈ ન નીકળ્યું. બોમ્બ પડ્યો તો કૂતરું ભાગ્યું. આમ ઓલી બાજુથી નીકળી ગયું, આ બાજુ નહોતું, ઓલી બાજુથી નીકળી ગયું. જો શોર્ટ્સ વિડીયો હવે આપણા બની ગયા છીએ. 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ફુદીનો જોયો હતો ને, ફુદીનો તોડવા જઈએ છીએ. જો થોડી માટી બદલી લીધી છે, ઘરે લઈ જવાની છે આપણે. ત્યાંથી ફુદીનો તોડી આવીએ છીએ, આપણે ઘરે ઉગાડવો છે. અને પછી હવે આપણે વાડિયાથી લઈ રજા કાકાની કંઈક ટ્રેક્ટર લઈ અને કંઈક કેબિન ભરવા ગયા છે. હિરેનભાઈ જો એનો બ્લોગ ઉતારે, આપણે આપણો ઉતારી છીએ. તો હાલો એમાંથી ફુદીનો તોડી લઈ પછી આપણે ઘર ભેગા થાય. એનો ફુદીનો અહીંયા વાડીએ એણે ઉગાડેલો છે. આમાંથી આપણે થોડાક ડારખા તોડી લઈએ, એટલે આપણે ઘરે ઉગાડવો હશે. એટલે હાલો હવે આપણે ડારખા તોડી લઈએ. તો જો ફુદીનો આપણે તોડી લીધો છે. આપણે આ થોડોક ઘર હાટું અને બાકીનો વાવવા હાટું. આ જો અહીંયા હિરેનભાઈ એના ઘર હાટું તોડી લીધો છે. પાણીપુરી બનાવવી હોય તો પાણીને એક નંબર બને. તો હાલો હવે આપણે ઘર બાજુ પરિયાણ કરીએ. વાડીનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું ફરી પાછા આવતા રવિવારે. અહીંયા જ આવવાનું છે આપણે, આ જ વાડીએ. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.